આપણે ઘણી વખત આળસના કારણે અથવા તો ઓવરથિંકિંગના કારણે યોગ્ય સમયે યોગ્ય કામ નથી કરતા અને પાછળથી એનું ગિલ્ટ થાય છે. મહાભારતમાં પણ આવી જ એક ઘટના છે. મહાભારતના શાંતિ પર્વમાં ભીષ્મ યુધિષ્ઠિરને ગૌતમ ઋષિના પુત્ર ચિરકારીની વાર્તા સંભળાવે છે. એકવાર એવું બન્યું કે દેવરાજ ઇન્દ્ર ગૌતમ ઋષિનો વેશ ધારણ કરીને અહિલ્યા પાસે આવ્યા. હવે જ્યારે તે બહાર જતા હતા ત્યારે ગૌતમ ઋષિ એને જોઈ ગયા અને ખૂબ ક્રોધમાં આવી ગયા. ક્રોધમાં આવીને એના પુત્રના હાથમાં એને કુહાડી આપીને કીધું કે તારી માતાનો વધ કરી નાખ, અને પોતે જંગલમાં વહી ગયા. જ્યારે જંગલમાં પહોંચીને તે ધ્યાનમાં બેઠા, શાંત થયા, તેનો ક્રોધ શાંત થયો, ત્યારે એને મનમાં પછતાવો થયો કે અમે શું કહી દીધું, મારા પુત્રને કેવી આજ્ઞા આપી દીધી કે એની માતાનો વધ કરી નાખ. મનમાં અત્યંત વ્યથિત હતા કે ક્યાંક એના પુત્રએ એની આજ્ઞાનું પાલન ન કરી નાખ્યું હોય. જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા. તેના પુત્રના હાથમાં કુહાડી તો હતી, પણ એની માતાનો વધ નહોતો કર્યો. અહીં જ ચિરકારીની ઓવરથિંકિંગ કરવાની આદત કામ આવી. તેણે કુહાડી હાથમાં તો લીધી, પણ એ મનમાં વિચારતો હતો કે પિતાની આજ્ઞાનું પાલન કરવું કે ન કરવું. જો પિતાની આજ્ઞાનું પાલન કરે તો માતૃ હત્યાનું મહાપાપ લાગે, અને જો એની માતાને બચાવે તો એની પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. આ જ વિચારનું એ મનમાં મનોમંથન કરતો હતો અને ધર્મ સંકટમાં હતો, જેના કારણે કામ કરવામાં ડીલે થઈ ગયો. આ જોઈને ગૌતમ ઋષિના આંખમાંથી આંસુ આવી ગયા અને એને ચિરકારીને ગળે લગાવી દીધો કે કહ્યું કે તારી આ ઓવરથિંકિંગ કરવાની આદતને લીધે આજે આપણે બંને એક મહાપાપમાંથી બચી ગયા. ભીષ્મ યુધિષ્ઠિરને સમજાવતા કહે છે કે ચીર એટલે લાંબો સમય અને કાર્ય એટલે કરનાર. જ્યારે પણ તમને ક્રોધમાં આવે ત્યારે તમારે ચિરકારી બની જવું અને લાંબા સમયગાળાનો વિચાર કર્યા પછી જ કામ કરવું. જય શ્રી કૃષ્ણ.